સંસારી જીવના ભાવ મરણો ટારવા કરુણા કરી સરિતા વહાવી સુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી શરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાપ્ત તણી ભાજન ભરી કુંદ કુંદ રચુ શાસ્ત્ર સાતિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામ ભાવો બ્રહ્માંડ ના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસભા વે નિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરા થી ઉતરતી વિભાવેતી તંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાશિણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તુમાનો જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવ ક્લાંતના હૃદયનો તું પંથમો તીતણો શોણ્યેતની રસને બાંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તો રોચતા જગતની રુચિયારસે સૌ તો રીઝતા શકલ નાયક દેવ રીઝે બનાવો પાત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કદી તથાપિ કાનવાણીના અંકાએ મૂલ્ય ના કદી નમો રેંગટાણંગ નમો સિદ્ધાણંગ નમો હૈરણમ નમો વજણમ નમો લોહે સવસાવણમ ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલે પંતો ધમો મંગલમ ચતારી લુગટમાં અરિહંતા લુગટમાં સિદ્ધા લુગટમાં શાહો લુગટમાં કેવલી પંતો ધમો લુગટમાં ચતારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહો શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ. સમયસર ગ્રંથાધિરાજ કર્તા કર્મ અધિકારની ગાથાની અંદર આત્માનો ભૌગોલિક ભાવો સાથે કર્તા કર્મ સંબંધ નથી એ વાતને વિસ્તારથી સમજાવે છે આચાર્ય ભગવાન. તો આજે આપણે 76 થી 79 જે 4 ગાથા છે તેને સંક્ષિપ્તમાં સમજ્યા. હવે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે પહેલા 76 નંબરની ગાથાને સમજશું. તો હરિગીત લો 76 નંબરની ગાથાનું. વિધ પૂતગલ કર્મને જ્ઞાની જરૂર જાણે ભલે
તો આ ગાથાની અંદર 4 ગાથાની અંદર ખરેખર જ્ઞાની જે છે તે અનેક પ્રકારના પૂતગલ કર્મને જાણતો થકો પણ નિશ્ચયથી પરદ્રવ્યની પર્યાય રૂપે પરિણમતો નથી. પહેલું, તેને ગ્રહણ કરતો નથી અને તે રૂપે તે ઉપજતો નથી, એટલે કે ઉત્પન્ન થતો નથી. આવી જ રીતે 77માં શું કીધું? જ્ઞાની અનેક પ્રકારના પોતાના પરિણામોને જાણતો થકો પણ નિશ્ચયથી પરદ્રવ્યની પર્યાય રૂપે પરિણમતો નથી, તેને ગ્રહણ કરતો નથી ને તે રૂપે ઉપજતો નથી. 78 નંબરની ગાથામાં કીધું જ્ઞાની પૂતગલ કર્મના અનંત ફળને જાણતો થકો પણ નિશ્ચયથી તે પરદ્રવ્યની પર્યાય રૂપે પરિણમતો નથી, તેને ગ્રહણ કરતો નથી અને તે રૂપે ઉપજતો નથી. અને 79 ગાથાની અંદર કીધું કે એ જ પ્રમાણે પૂતગલ દ્રવ્ય પણ જેવી રીતે આત્મદ્રવ્ય એવી રીતે પૂતગલ દ્રવ્ય પણ પરદ્રવ્યની પર્યાય રૂપે પરિણમિત થતું નથી, તેને ગ્રહણ કરતું નથી અને તે રૂપે ઉપજતું નથી. તે પણ પોતાના ભાવોથી જ પરિણમિત થાય છે. આખી 4 ગાથાની અંદર આ જ વાત બતાવવામાં આવી છે. એમાં આપણે ગઈકાલે થોડું એ લીધું. તાત્પર્ય શું આવ્યું કે જાણવા વાળો જીવ પણ પરનો કરતા નથી અને નહીં જાણવા વાળો પૂતગલ પણ પરનો કરતા નથી. એમ કહીને આચાર્ય દેશનું પ્રયોજન શું છે કે જાણવાને અને નહીં જાણવાને પરના કર્તૃત્વ સાથે કાંઈ સંબંધ નથી. અમૃતચંદ્ર દેવે આત્મખ્યાતિ ટીકાની અંદર પ્રાપ્ય, વિકાર્ય અને નિવર્ત્ય એ 3 પ્રકારના કાર્યની ચર્ચા કરી અને જયચંદજી છાબડાએ બહુ સરળ ભાષામાં તેનો ખુલાસો કર્યો. શું કર્યું કે સામાન્યપણે કર્તાનું કર્મ એટલે કે કાર્ય 3 પ્રકારનું કહેવામાં આવ્યું. કાર્ય તો એક જ છે, 3 પ્રકારનું એટલે 3 અપેક્ષાથી કહેવામાં આવ્યું. આજે આપણે એ જ વાત કરશું. સામાન્યપણે કર્તાનું કર્મ એટલે કે કાર્ય 3 પ્રકારે કહેવામાં આવ્યું: નિવર્ત્ય, વિકાર્ય અને પ્રાપ્ય. તો કે કર્તા દ્વારા જે પહેલા ન હોય એવું નવીન કાંઈ ઉત્પન્ન કરવામાં આવે તે કર્તાનું નિવર્ત્ય કર્મ કીધું. બીજું આવ્યું કર્તા દ્વારા પદાર્થમાં વિકાર એટલે કે પરિવર્તન કરીને જે કાંઈ કરવામાં આવે તે કર્તાનું વિકાર્ય કર્મ છે. અને ત્રીજું કર્તા જે નવું ઉત્પન્ન પણ કરતો નથી અને વિકાર કરીને પણ કરતો નથી, માત્ર જેને પ્રાપ્ત કરે છે તેને પ્રાપ્ય કર્મ કહેવામાં આવ્યું. એનો શું થયું કે જીવ પૂતગલ કર્મને નવીન ઉત્પન્ન કરી શકતો નથી. કારણ કે કેમ કે આપણે જડ છીએ, ચેતન દ્રવ્ય છીએ અને પૂતગલ જડ અચેતન દ્રવ્ય છે. તો કે ચેતન જડને કેવી રીતે ઉત્પન્ન કરી શકે? આથી પૂતગલ કર્મ તે આત્માનું નિવર્ત્ય કર્મ નથી. બીજું જીવ જે છે તે પૂતગલમાં વિકાર કરીને તેને પૂતગલ કર્મ રૂપે પરિણામી શકતો નથી. કેમ તો કે ચેતન જડને કેવી રીતે પરિણામી શકે? આથી પૂતગલ કર્મ તે જીવનું વિકાર્ય કર્મ પણ નથી. પરમાર્થે જીવ પૂતગલને ગ્રહણ કરી શકતો નથી. કેમ તો કે અમૂર્તિક પદાર્થ મૂર્તિક પદાર્થને ગ્રહણ કેવી રીતે કરી શકે? આથી પૂતગલ કર્મ તે જીવનું પ્રાપ્ય કર્મ પણ નથી. આ રીતે પૂતગલ કર્મ તે જીવનું કર્મ એટલે કે કાર્ય નથી ને જીવ તેનો કરતા નથી. તો શું છે જીવ? તો કે જીવનો સ્વભાવ જ્ઞાતા છે, જાણવું એનો સ્વભાવ છે. આથી જ્ઞાન રૂપે પરિણમતો થકો તે સ્વયં પૂતગલને જાણે છે પણ કરતો નથી, સ્વયં જાણે છે. આથી પૂતગલ કર્મને જાણનાર એવા જીવનો પરની સાથે કરતા કર્મ ભાવ કેવી રીતે સંભવી શકે? ન સંભવી શકે. એ વાતનો ખુલાસો આ 4 ગાથાની અંદર કરવામાં આવ્યો છે. તો કે પ્રાપ્ય, વિકાર્ય અને નિવર્ત્ય એ 3 રૂપ વ્યાપ્ય લક્ષણ વાળા પૂતગલના પરિણામ રૂપી કર્મ એટલે કે કાર્ય. પૂતગલ દ્રવ્ય તેમાં પોતે સ્વયં, પહેલા પૂતગલની વાત કરી, પછી તેને જાણનારો કોણ? તો કે ભગવાન આત્મા. તો કે પૂતગલ દ્રવ્ય સ્વયં અંતવ્યાપક થઈને પોતે પ્રસરીને ક્યાં? કે આદિ મધ્ય અંતમાં એ વ્યાપ્ત થઈને તેને ગ્રહણ કરતો થકો. પૂતગલ વ્યાપક છે અને તે પૂતગલ પરિણામ જે છે તે વ્યાપ્ય છે. કેમ કે વ્યાપ્ય અને વ્યાપકપણું તત સ્વરૂપમાં હોય. આગળની ગાથામાં આવ્યું અતત સ્વરૂપમાં ન હોય, માટે ત્યાં વ્યાપ્ય વ્યાપક ભાવ છે, એ ભાવ પડ્યો છે,
માટે ત્યાં કર્તા કર્મ પ્રવૃત્તિ છે. તો કે પૂતગલ દ્રવ્ય સ્વયં અંતઃવ્યાપક થઈને આદિમાં, મધ્યમાં અને અંતમાં વ્યાપ્ત થઈને તેને ગ્રહણ કરતું થકું, તે રૂપે પરિણમતું થકું અને તે રૂપે ઉપજતું થકું, તે પૂતગલ પરિણામને કરે છે, તે તેનો કર્તા થાય છે. આ પ્રમાણે આપણે એક્ઝામ્પલથી પણ સમજ્યા. આ પ્રમાણે પૂતગલ દ્રવ્યથી કરવામાં આવતા પૂતગલ પરિણામ એને જ્ઞાની જાણતો થકો, એને જ્ઞાની જાણતો હોવા છતાં પણ જો અહીં વાત વારંવાર આવે પૂતગલ પરિણામને કરતો થકો. હવે જ્યારે પર્યાયની સ્વતંત્રતાની વાત આવે તો કે પર્યાયનો કર્તા દ્રવ્ય પણ નથી. એ પર્યાય તે સમયની પોતાની તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા છે, એ ઉત્પન્ન થાય છે, એને કોઈ કરનાર નથી. પૂર્વ પર્યાયનો વ્યયની પણ તેને અપેક્ષા નથી. એ પર્યાય જે ગુણની છે તે ગુણની પણ એને અપેક્ષા નથી. અને એ ગુણોનો ધરનાર જે દ્રવ્ય છે એની પણ એને અપેક્ષા નથી. કેમ કે પર્યાય પણ નિરપેક્ષ છે, પર્યાય પણ અહેતુક છે, પર્યાય પણ કેવી અસહાય છે, એને કોઈની સહાયની જરૂર નથી. પરંતુ અહીંયા એક દ્રવ્ય તે બીજા દ્રવ્યની પર્યાય નો કરતા નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યની પર્યાય સાથે એનો કર્તા કર્મ ભાવ નથી, એ વાત અહીં સિદ્ધ કરે છે. તો પૂતગલ દ્રવ્યથી કરવામાં આવતા પૂતગલ પરિણામને જ્ઞાની જાણતો હોવા છતાં પણ જેમ એક્ઝામ્પલ આવે જેમ માટી સ્વયં ઘડામાં અંતઃવ્યાપક થઈને, એવી રીતે પૂતગલ પરિણામમાં અંતઃવ્યાપક થઈને. તો માટી જે છે સ્વયં કુંભાર ઘડામાં અંતઃવ્યાપક નથી થતો, જેવી રીતે આત્મા પૂતગલ પરિણામમાં અંતઃવ્યાપક નથી થતો, તેમ કુંભાર ઘડામાં અંતઃવ્યાપક નથી થતો. તો જે માટી સ્વયં ઘડામાં અંતઃવ્યાપક થઈને આદિ, મધ્ય, અંતમાં વ્યાપ્ત થઈને તે ઘડાને ગ્રહણ કરે છે, ઘડા રૂપે પરિણમે છે. ગ્રહણ કરે છે એટલે કે તેને પ્રાપ્ત કરે છે, માટી ઘડાને પ્રાપ્ત કરે છે, ઘડા રૂપે પરિણમે છે અને ઘડા રૂપે ઉપજે છે. એ પ્રમાણે જ્ઞાની પણ સ્વયં બહાર રહેલા પરદ્રવ્યના પરિણામમાં અંતઃવ્યાપક થઈને આદિ, મધ્ય, અંતમાં તે વ્યાપ્ત થઈને તેને ગ્રહણ પણ કરતો નથી, તે રૂપે પરિણમતો પણ નથી અને તે રૂપે ઉપજતો પણ નથી. આથી જ્ઞાની જો કે પૂતગલ કર્મને જાણે છે તો પણ પ્રાપ્ય, વિકાર્ય અને નિવર્ત્ય એવા વ્યાપ્ય લક્ષણ વાળા પરદ્રવ્યના પરિણામરૂપ કર્મને નહીં કરતા એવા જ્ઞાનીને પૂતગલ સાથે કરતા કર્મ ભાવ નથી. ફરીવાર શું કીધું? જ્ઞાની પૂતગલ કર્મને જાણે છે પરંતુ એમાં વ્યાપ્ય, વિકાર્ય અને નિવર્ત્ય એવું ત્રણ વ્યાપ્ત લક્ષણ વાળા, કેમ કે ત્રણ પ્રકારે બતાવી, ત્રણ અપેક્ષા બતાવી છે, તે વ્યાપ્ય લક્ષણ વાળા. એમાં આપણે આજે એ પણ સિદ્ધ કરશું ઉત્પાદ વ્યયને થ્રુ. તો ઉત્પાદ વ્યાપ્ય લક્ષણ વાળા પરદ્રવ્યના પરિણામરૂપ કર્મને નહીં કરતા એવા જ્ઞાનીને પૂતગલ કર્મ સાથે કરતા કર્મ ભાવ નથી. ત્રણેય ગાથાની ટીકામાં શું સ્પષ્ટ કર્યું છે? પૂતગલ કૃત અનેક પ્રકારના પૂતગલ કર્મ, આત્મકૃત આત્મ પરિણામને એ પણ કેવા અનેક પ્રકારના, અને પૂતગલ કૃત પૂતગલ કર્મ ના અનંત ફળને જાણતો હોવા છતાં પણ જ્ઞાની એટલે કે જ્ઞાની આત્મા જેમ માટી ઘડામાં અંતઃવ્યાપક થઈને ઘડા રૂપે પરિણમે છે, ઘડા રૂપે ઉપજે છે અને ઘડાને પ્રાપ્ત થાય છે, તેમ જ્ઞાની આત્મા પણ આત્માથી ભિન્ન પદાર્થોને ન તો તે પ્રાપ્ત કરે છે, ન તો ઉપજાવે છે અને ન તે રૂપે પરિણમિત થાય છે. આ પ્રમાણે ત્રણેય ગાથામાં શું સિદ્ધ કર્યું? જ્ઞાની જીવ કોઈ પણ રીતે પરનો કરતા નથી. વર્ણાદિ, રાગાદિના 29 પ્રકારના ભાવ જે આપણે 50 થી 55 નંબરની ગાથા લીધી, એ ભેદોમાં વિભક્ત થઈને ઉકરડો પણ કીધો છે 29 પ્રકારના ભાવો. એ પૂતગલ દ્રવ્ય સ્વયંના પ્રાપ્ય, વિકાર્ય અને નિવર્ત્ય ના પરિણામના આદિ, મધ્ય, અંતમાં વ્યાપક થઈને વ્યાપીને તે પરિણામને સ્વયં જ કરે છે. તેને જાણનારો જીવ તેને જાણતો હોવા છતાં પણ તેના પરિણમનનો કરતા નથી. જેમ અનેક પ્રકારના પૂતગલ કર્મોને, અનેક પ્રકારના પોતાના પરિણામોને
અને પૂતગલ કર્મના સુખ દુઃખ ના ફળ રૂપે, સુખ દુઃખ આદિ રૂપે એના અનંત ફળોને જાણનાર જ્ઞાની આ 29 પ્રકારના પૌદ્ગલિક ભાવોનો કરતા નથી. તેમ તે જ્ઞાની તેનો ભોગતા પણ નથી, એનો સ્વામી પણ નથી, એનો માલિક પણ નથી. આ વાતને ત્યાં બતાવવામાં આવી છે. આગળ એમ કહે છે, જે આપણે ગઈકાલે લીધું એનો સંક્ષેપમાં લે છે કે વિતરાગી જે પરિણામન થાય છે, સ્વભાવ ઉપદ્રષ્ટિ થતા વિતરાગી જે પરિણામન થાય છે, પહેલા પૂજ્ય ગુરુદેવશ્રી આ ગાથાને સંક્ષિપ્તમાં જે સમજાવી એક સરળ ભાષામાં કે શુભ રાગ જે છે, અશુભ રાગ જે છે તે મારું કાર્ય નથી, પરંતુ તેને જાણનારી જે જ્ઞાનની પર્યાય છે એ મારું કાર્ય છે. આગળની ગાથામાં પણ આ જ વાત આવી. એમ માનતો થકો જ્ઞાની સાક્ષી ભાવે પરિણમન કરે છે. એને પોતાના સ્વભાવનો અનુભવ થાય છે, તેથી તે જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવડે તે રાગને પણ જાણે છે. એ જાણવાના, બસ આ જાણવાનું જે પરિણામ છે એ જ જ્ઞાનીનું કાર્ય છે. જાણવાનું પરિણામ એટલે કે જ્ઞાનનું કાર્ય, એ જ જ્ઞાનીનું કાર્ય છે. રાગ તેનું કાર્ય નથી. વિતરાગી જે પરિણામ છે, પોતાના સ્વભાવના આશ્રયે ઉત્પન્ન થયેલી વિતરાગી જે દશા છે, એના આદિ મધ્ય અંતમાં આત્મા પોતે સ્વયં વ્યાપ્ત થઈને, કેવી રીતે? તો કે જેવી રીતે માટી ઘડામાં આદિ મધ્ય અંતમાં વ્યાપ્ય થઈને, એમ આ પણ વ્યાપ્ત થઈને તે વિતરાગી દશાને શું કરે છે? ગ્રહણ કરે છે. સ્વયં વિતરાગી દશા રૂપે પરિણમે છે અને સ્વયં તે રૂપે ઉપજે છે. આત્મા વ્યવહાર રત્નત્રયના પરિણામને કરતો નથી, પણ વ્યવહાર રત્નત્રયનું જે જ્ઞાન થાય છે તે જ્ઞાનમાં જ્ઞાની વ્યાપ્ત થાય, તેના આદિ મધ્ય અંતમાં તે વ્યાપ્ત થાય છે. એ જ્ઞાનીનું પ્રાપ્ય વિકાર્ય અને નિવર્ત્ય કાર્ય છે. એ એનું નિવર્ત્ય કાર્ય જ્ઞાન છે, રાગ નહીં. આમ આત્માને પરથી, રાગથી તો ભીન અને સ્વ એટલે કે નિર્મળ પર્યાયથી અભિન્ન સિદ્ધ કર્યો. કોનાથી ભિન્ન સિદ્ધ કર્યો? પરદ્રવ્ય અને રાગાદિથી, રાગદ્વેષાદી વિકાર ભાવોથી, અને પોતાની નિર્મળ પર્યાયથી અભેદ સિદ્ધ કર્યો. માટે દ્રવ્ય અને તેની નિર્મળ પર્યાયને અહીંયા અભેદ બતાવ્યો, અભેદ પરિણમન બતાવ્યું છે. એનો અર્થ શું થયો? કે જેવું દ્રવ્ય છે તેવી જ પર્યાયમાં તેની રચના થઈ, એટલે કે જેવું દ્રવ્ય છે તેવી જ પર્યાય થઈ. એને અહીંયા દ્રવ્ય અને પર્યાયની સંધિ કીધી, એને જ અહીંયા દ્રવ્ય અને પર્યાયનું અભેદ પરિણમન કીધું, એને જ અહીંયા દ્રવ્ય અને પર્યાય વચ્ચેની એકમેકતા કીધી. વાસ્તવમાં એકમેકપણું છે, એક નથી. જો એક હોય તો પર્યાય તો ક્ષણિક છે, તો પર્યાયનો તો બીજા સમયે નાશ થાય, તો દ્રવ્યનો નાશ થાય, જે શક્ય નથી. પરંતુ અહીં એને અભેદ બતાવે એટલે એકમેક. જેવી રીતે દૂધ અને પાણી તે એકમેક છે, એક નથી. તો કે આત્મા સ્વયં અંતર્વ્યાપક થઈને પોતાના આત્મ પરિણામને કરે છે. જે નિર્મળ પર્યાય થઈ તે આત્માનું કાર્ય થયું, જે નિર્મળ પર્યાય થઈ તે આત્માનું કાર્ય થયું. ભગવાન આત્મા જ્ઞાતા દ્રષ્ટા રૂપે જે નિર્મળ પરિણમન થયું તેના આદિ મધ્ય અંતમાં વ્યાપ્ત થઈને, સ્વયં વ્યાપ્ત થઈને તે નિર્મળ પરિણામને આત્મા સ્વયં કરે છે. બે શૈલીની વાત બતાવી. આ દ્રષ્ટિ પ્રધાન હોય, જ્ઞાન પ્રધાન શૈલીથી જ્યારે કથન આવે ત્યારે સુખ દુઃખ આદિ પરિણામોનો ભોગતા જીવને કહેવામાં આવ્યો. કેમ? એ તો તારા પોતામાં થાય છે. રાગ દ્વેષ આદિ તારી પોતાની જ પર્યાયમાં થાય, તારી પોતાની જ અશુદ્ધતા છે, અને એટલે પર્યાયની, અને તારી પોતાની ભૂલને કારણે થાય છે. અને એ તારી ભૂલને તારે સ્વીકારવી પડશે, તો તું એને ટાળવાનો પ્રયત્ન કરીશ. એ જ્ઞાન પ્રધાન શૈલીથી કથન છે. ત્યાં રાગ દ્વેષ સુખ દુઃખ આદિની અવસ્થા જીવની છે એમ કહેવામાં આવે. જીવ સ્વયં તે રૂપે પરિણમન કરે છે, અને તેનું કર્તાપણું પણ જીવનું છે, તારી ભૂલને કારણે થયું છે, એમ જ્ઞાન નહીં જાણે છે. એ એટલે કે જ્યાં જે અપેક્ષાથી કથન હોય ત્યાં તે અપેક્ષાને સમજવું જરૂરી છે. તો પૂજ્ય ગુરુદેવશ્રીએ 76 નંબરની ગાથાની અંદર આપણને શું કીધું? કે વિધ પુદ્ગલ કર્મને નાની જરૂર જાણે ભલે, પર દ્રવ્ય પર્યાય નો પ્રણમે નવ ગ્રહે નવ ઉપજે.
તો 76 નંબરની ગાથાની ટીકાના અન્ય અર્થમાં અન્વયાર્થમાં શું બતાવ્યું કે જે ધર્મી છે, જ્ઞાની જીવ છે, કે જેને સ્વભાવ પર દ્રષ્ટિ છે, સ્વભાવ સસન્મુખ થયો છે, એવો ધર્મી, એવો જ્ઞાની, રાગ અને શરીરની અવસ્થાથી ભિન્ન થયેલો એવો ધર્મી સમ્યક દ્રષ્ટિ જીવ, તે અનેક પ્રકારના પૂતગલ કર્મને જાણતો હોવા છતાં, વજન તો એના ઉપર છે, તો કે જાણે તો છે ને, એટલો સંબંધ તો ખરો ને. રાગ દ્વેષ આદિ પુણ્ય પાપના ભાવ આદિ થયા, શુભ અશુભ ભાવ થયા, દેહ આદિની અવસ્થા થઈ, તો કે બધું થઈ એ સમયે થાય છે. જેમ દયાનો ભાવ થયો, જે દયાનો ભાવ થયો એ તો વાસ્તવમાં તો રાગ છે, તો એ રાગ અને એ સમયે સામે અવસ્થા પણ જીવની ન મરવું કે મરવું, અથવા તો ન મરવું અને શરીરનો સંયોગ રહેવો, એમ બને છે. તો આપણને દયાનો ભાવ આવ્યો, માખી પાણીમાં પડી તો એને આપણે બચાવાઈએ, આપણને દયાનો ભાવ આવ્યો, એ રાગ થયો. તો એ સમયે સામે અવસ્થા પણ એ જીવની શું થઈ? એને નહીં મરવાની થઈ. એનું આયુ કર્મનું નિમિત્ત હતું, ન મરવું અને શરીરનો સંયોગ એને ચાલુ રહ્યો, એમ બને છે ત્યાં. તો આત્મા એને જાણે છે બસ, એટલે એને કરતો નથી. આપણે શું મેં બચાવી, બસ આ અજ્ઞાનતા, આ વિપરીતતા છે. એટલે કે દયાનો જે ભાવ થયો, રાગ આદિ, અને એ સમયે જે અવસ્થા થઈ, એ અવસ્થા પણ જીવનું ન મરવું અને શરીરનો સંયોગ રહેવો, એમ બને છે. તો આત્મા એને જાણે છે બસ આ સમયે એ જીવનું ન મરવું અને એનો શરીરનો સંયોગ રહેવાનો છે, અને માને રાગ દ્વેષ આદિ વિકલ્પ થયા, બસ એનો હું જાણનાર છું. અને એનો જાણનાર, એને જાણનાર એટલે કે એનું જે જ્ઞાન થયું વિકલ્પાદિનું, એ જ્ઞાનનો કરતા આત્મા છે. એની અંદર આત્મા પણ એ કોણ જાણે છે? કે જેની સ્વભાવ ઉપર દ્રષ્ટિ થઈ છે. એવો ધર્મી જીવ એ જાણતા જ્ઞાનનો, કેમ કે એની અંદર આદિ મધ્ય અંતમાં તે વ્યાપ્ત થઈને તે પ્રસરે છે. આદિ મધ્ય અને અંતમાં. તો એ જે જ્ઞાન છે એ પોતાનું પરિણામ છે, એને જાણતો ટકો, પણ તે પદ્રવ્ય રૂપે નથી પરિણમતો, તેને ગ્રહણ કરતો નથી, તે રૂપે ઉપજતો પણ નથી. તો કે જાણતો હોવા છતાં નિશ્ચયથી પદ્રવ્યની પર્યાયમાં, એટલે કે અહીં પદ્રવ્યનો અર્થ પુણ્ય પાપના પરિણામ. બહારના પદ્રવ્યની તો વાત નથી, એના પ્રદેશો ભિન્ન છે, પૃથક છે. પરંતુ પોતાની અંદર ઉત્પન્ન થતા પુણ્ય પાપ શુભાશુભ પરિણામ, એને અહીંયા પદ્રવ્ય પર્યાય કહેવામાં આવી. એ પદ્રવ્યના પર્યાયમાં તે પરિણમતો નથી, તેને ગ્રહણ કરતો નથી, અને તે રૂપે તે ઉપજતો નથી. વિકાર્ય લીધું, પ્રાપ્ય લીધું, વિકાર્ય લીધું અને નિવર્ત્ય લીધું. તો પ્રાપ્ય જે છે તે જ્ઞેયમાં ગયું, એ જ્ઞેયમાં જાય છે. વિકાર્ય એટલે પરિણિત થતો નથી, એમાં જાય છે. અને નિવર્ત્ય એટલે ઉત્પન્ન નથી થતો આ આત્મા એમાં, તો નિવર્ત્ય એટલે ઉત્પન્ન નથી થતો, એમાં જાય છે. એક બહુ સરસ એક્ઝામ્પલ આપ્યું પૂજ્ય ગુરુદેવ છે, ગામનું આપ્યું છે. તો ગામ બનાવવું નથી, ઉત્પન્ન નથી કરવું, ત્યાં જઈને રહેવું. ગામને બનાવવું પણ નથી, તેને ઉત્પન્ન પણ કરવું નથી, તો ત્યાં જઈને રહેવું, એનું નામ પ્રાપ્ય. આપણે આગળ પણ એક્ઝામ્પલ લીધું હતું, સંક્ષિપ્તમાં જોયા ત્યારે. તો કે ગામ બનાવવું પણ નથી, એને ઉત્પન્ન પણ નથી કરવું, તો ત્યાં જઈને રહેવું, એનું નામ પ્રાપ્ય. એટલે કે ત્યાં પહોંચવું, એને પ્રાપ્ત કરવું, એનું નામ પ્રાપ્ય. તત્વાત રાજવર્તિકમાં વ્યાખ્યા આપી છે આની ત્રણેયની. વિકાર્ય, તો એનું એક્ઝામ્પલ જુદું આપ્યું. જેમ લોટની રોટલી બને છે, વિકાર એટલે પરિણમિત થયું. તો કે જેમ વિકાર એટલે કે જેમ લોટની રોટલી બને છે, લોટની રોટલી, તો પરિવર્તન થયું ને, લોટમાંથી રોટલી બની, તો એ લોટની રોટલી, તેને અહીંયા વિકાર્ય કહેવામાં આવ્યું. નિવર્ત્ય એટલે ઉપજવું, એટલે કે રોટલીનું ઉપજવું, રોટલી બની ને એનું ઉપજવું,
તે ઉપજવાને નિવર્ત્ય કહેવામાં આવ્યું. એનો શું થયો? છે એને પ્રાપ્ત કહેવું, જે છે એને પ્રાપ્ત કરવું, વિકાર્ય એટલે પલટવું, અને છે જે વર્તમાન અવસ્થા ઉત્પન્ન થઈ એને શું કીધું? નિવર્ત્ય. એટલે કે પ્રાપ્ય, વિકાર્ય અને નિવર્ત્ય. એક પર્યાયનું કાર્ય કહીને ત્રણ અવસ્થા લેવી, એટલે કે ત્રણથી સમજવું, ત્રણથી સમજાવવું છે. ટૂંકમાં તો એક જ પર્યાય છે, એક જ પર્યાયનું કર્મ એટલે કે કાર્ય કહીને ત્રણ અવસ્થા એટલે ત્રણ અપેક્ષા લીધી, ત્રણથી સમજાવવું છે. કર્મ અવસ્થા તો એક જ છે, પણ એક અવસ્થામાં પ્રાપ્ય, વિકાર્ય અને નિવર્ત્ય એ ત્રણ પ્રકાર, એટલે ત્રણ અપેક્ષાથી સમજાવવું છે. એટલે એ પર્યાયને ત્રણ પ્રકારે સમજાવી છે. એ પર્યાય જે થનારી છે એને આત્મા પ્રાપ્ત કરે એનું નામ પ્રાપ્ય. એ જે પર્યાય થનારી છે એને આત્મા પ્રાપ્ત કરે છે એનું નામ પ્રાપ્ય. પલટીને થઈ એનું નામ વિકાર્ય. અને વર્તમાન જે છે એને નિવર્ત્ય કીધું. એટલે પર્યાય એક જ છે પણ એના ત્રણ પ્રકાર કીધા. એટલે વિકાર્ય, પ્રાપ્ય નામ પ્રાપ્ત થવું, વિકાર્ય નામ પલટવું અને નિવર્ત્ય એટલે ઉપજવું. એવું વ્યાપ્ય લક્ષણ, એવું વ્યાપ્ય લક્ષણ. વિકાર્ય એટલે કે પ્રાપ્ય, એટલે કે પેલું વિકાર્ય, પ્રાપ્ય અને નિવર્ત્ય, આપણે ત્રણ વસ્તુ લીધી. પ્રાપ્ય નામ પ્રાપ્ત થવું, વિકાર્ય નામ પલટવું અને નિવર્ત્ય નામ ઉપજવું. એવું વ્યાપ્ય લક્ષણ, એટલે કે વ્યાપ્ય એટલે દશા, કર્મ, અવસ્થા લો. એવું વ્યાપ્ય લક્ષણ વાળું, એટલે કે વ્યાપ્ય જેનું લક્ષણ છે એવું પૂતગલના પરિણામ સ્વરૂપ, પેલા પૂતગલની વાત કરી, પૂતગલના પરિણામ સ્વરૂપ એનો કર્તા કોણ છે? પૂતગલ છે. પૂતગલના પરિણામ સ્વરૂપ જે કર્મ એટલે કે કર્તાનું કાર્ય, પ્રાપ્ય પણ કેવું છે? વ્યાપ્ય લક્ષણ વાળું છે. પ્રાપ્ય પણ વ્યાપ્ય લક્ષણ વાળું છે, વિકાર્ય પણ વ્યાપ્ય લક્ષણ વાળું છે અને નિવર્ત્ય પણ વ્યાપ્ય લક્ષણ વાળું છે. વ્યાપ્ય એટલે અવસ્થા લીધી, કર્મ લીધું એટલે કાર્ય, વ્યાપ્ય નામ. અહીં કર્મ એટલે પૂતગલ, દ્રવ્ય કર્મની વાત નથી. એ કર્મ વ્યાપ્ય રૂપ લક્ષણ વાળું, અવસ્થા વાળું, વિકાર્ય, નિવર્ત્ય અને પ્રાપ્ય. એક પર્યાયના ત્રણ નામ, તો કે એક પર્યાયની ખરેખર ત્રણ અપેક્ષા. પર્યાય તો એક જ છે પણ એની ત્રણ અપેક્ષા. જે દ્રવ્યમાં થનારી છે તેને પ્રાપ્ય કીધું. જે દ્રવ્યમાં થનારી છે એને પ્રાપ્ત કરે છે. જે દ્રવ્યમાં થનારી છે અને દ્રવ્ય તેને પ્રાપ્ત કરે એનું નામ પ્રાપ્ય કીધું. અને એ પર્યાય પૂર્વથી પલટીને થઈ તો એને વિકાર્ય કીધું. લોટમાંથી રોટલી બની, એટલે પૂર્વમાં લોટ હતો, પલટીને રોટલી થઈ, તો એ પર્યાય પૂર્વથી પલટીને થઈ તો તેને વિકાર્ય કીધું. એને કોઈ અલગ પર્યાયને નહીં, એને નહીં. અને ઉપજી, એ જ પર્યાય ઉપજી જે વર્તમાનની અપેક્ષાએ, એને નિવર્ત્ય કીધું. એક જ પર્યાયની વાત છે. તો કે આની અંદર ઉત્પાદ ભેદ ધ્રુવ પણ આવી શકે. કેવી રીતે આવે જો? એ જ સમયની પર્યાયનું ધ્રુવ, એટલે કે જે આવવા વાળી છે, જે દ્રવ્યમાં પર્યાય થનારી છે, જે દ્રવ્યમાં પર્યાય થનારી એ પણ એક સમયનું સત છે ને, તો આવવા વાળી છે તે ધ્રુવ. અહીં ધ્રુવ એટલે ત્રિકારી ધ્રુવની વાત નથી. એક સમયનું જે સત છે તે સતની ઉત્પાદ ધ્રુવ યુક્ત. તો કે અહીંયા જે ધ્રુવની વાત છે તે ત્રિકારીની વાત નથી. જે આવવા વાળી છે, જે એક સમયનું સત છે તે ધ્રુવ. એ એક સમયની એ જ પર્યાય જે થવા વાળી છે, એ જ સત આવનારી છે, એ જ સત આવનારી છે, તેને દ્રવ્ય પ્રાપ્ત કરે છે એનું નામ પ્રાપ્ય. જે આવવા વાળી છે, જે સત આવનારી છે તેને, બોલો કઈ હતું? હાથ ઊંચો કર્યો. કે જે આવવા વાળી છે, જે આવનારી છે
તેને દ્રવ્ય પ્રાપ્ત કરે છે એનું નામ પ્રાપ્ય કીધું. અને એ પર્યાય પૂર્વની પર્યાય પલટીને થઈ એનું નામ વિકાર્ય કીધું. અને એ જ પર્યાય ઉપજવાની હતી એ અપેક્ષા નિવર્ત્ય. તો એની અંદર શું થયું? જે પર્યાય પૂર્વની વ્યય થઈ, પૂર્વની પર્યાય પલટી, તો એ પૂર્વની વ્યય થી અહીંયા વ્યય આવ્યો. અને જે પર્યાય ઉપજવાની હતી એટલે કે એ ઉત્પાદ થયો. ઉત્પાદ વ્યય અને ધ્રુવ આવી ગયું. તો ઉત્પાદ વ્યય ને ધ્રુવ પણ એની અંદર આવી ગયું. બહુ સરસ એક્ઝામ્પલ પૂજ્ય ગુરુદેવ છે 2-3 આપે છે. એમની સાથે એક તો લાકડી હતી. તો લાકડી હલન ચલન થયું, લાકડી આમથી ફેરવીને આ બાજુ થઈ, લાકડી ફરી લાકડી. તો એ પર્યાય થઈ ને, એ પર્યાય એમ જ થવાની હતી. આમથી લાકડી આમ જ ફરવાની હતી. એને દ્રવ્ય પ્રાપ્ય નામ એને ગ્રહે છે, ગ્રહણ કરે છે. એને દ્રવ્ય પ્રાપ્તિ. અહીં કયું દ્રવ્ય એની વાત નથી, અહીં આત્માની વાત નથી. એને પૂતગલ દ્રવ્ય ગ્રહે છે વાસ્તવમાં. તો એ દ્રવ્ય પ્રાપ્ય નામ એને એ દ્રવ્ય પ્રાપ્ય કરે છે ને એને ગ્રહે છે, એને પ્રાપ્ત કરે છે. પૂર્વે એની અવસ્થા આમ હતી લાકડીની, પછી આમ થઈ એટલે પૂર્વેની અવસ્થા પલટીને આ બાજુની અવસ્થા થઈ. લાકડી આમ હતી ને આમ થઈ એટલે પૂર્વની અવસ્થા પલટાણીને નવી અવસ્થા ઉત્પન્ન થઈ. તો પૂર્વની અવસ્થા હતી એમાંથી આમ થયું ફર્યું એને વિકાર્ય કીધું. પર્યાય તો એની એ છે, પર્યાય પલટાણી નથી. પૂર્વની જે અવસ્થા છે એની અપેક્ષાએ વિકાર્ય કીધું. છે એની અપેક્ષાએ સત છે એની અપેક્ષાએ પ્રાપ્ય કીધું. અને આમ પર્યાય થઈ ઉપજી એ અપેક્ષાએ એને નિવર્ત્ય કીધું. તો ત્રણેય શબ્દ આવી જાય, પ્રાપ્ય, વિકાર્ય અને નિવર્ત્ય. ફરી બીજું એક્ઝામ્પલ, આંગળી છે. આંગળી તો આંગળી આમ છે અને આંગળી આમથી આમ થઈ વાંકી વેરી. આંગળી સીધી હતી વાંકી થઈ. તો વાંકી અવસ્થાને એ જ સમયે એમ જ થવાની હતી, આપણી ઈચ્છાથી નથી થઈ. એ વાંકી અવસ્થા એ જ સમયે એમ જ થવાની હતી. એને રજકર્ણ પ્રાપ્ત કરે છે. અહીં અત્યારે પૂતગલ પરમાણુનો સ્કંદને પૂતગલ કહી દીધું એટલે રજકણ. એને રજકણ પ્રાપ્ત કરે છે તો એને પ્રાપ્ય કીધું. આમ હતી અને આમ થઈ, આમ હતી સીધી અને વાંકી વેરી એ અપેક્ષા એ અવસ્થાને પરિવર્તન થયું ને વિકાર્ય કીધું. એને સીધી હતી ને વાંકી થઈ, એ જ અવસ્થાને પૂર્વની અવસ્થા સીધી હતી ને પછી વાંકી થઈ, એ જ અવસ્થાને વિકાર્ય કીધું. અને એ સમયે આમ વાંકી થઈ એ ઉપજી છે તો એની જ, પર્યાય એની હે, એક જ પર્યાય છે. એને ત્રણ અપેક્ષા કહેવામાં આવ્યું છે તો એની પણ નહોતી અને ઉપજી. જે સીધી પેલા આ વાંકી નહોતી ને ઉપજી એને નિવર્ત્ય કહેવામાં આવ્યું. અહીંયા તો શુદ્ધ દ્રવ્ય અને એની પર્યાય સાથે મેર બેસાડવાનો છે, સંધિ કરાવવાની છે. તો પ્રાપ્યની અંદર ગામનું એક્ઝામ્પલ લીધું, વિકાર્યની અંદર લોટની રોટલીનું પણ એક્ઝામ્પલ લીધું, અને આની અંદર આંગળી લો, લાકડી લો, ત્રણ અલગ અલગ એક્ઝામ્પલ લઈને તમે સમજી શકો છો. તો રાજવાર્તિકની અંદર પ્રાપ્ય, વિકાર્ય, નિવર્ત્યના બધા ત્રણેય દ્રષ્ટાંત આપ્યા છે. નિવર્ત્યની અંદર બીજું પણ એક દ્રષ્ટાંત આપ્યું છે. તંતુ છે, તાણાવાળાથી તંતુ, તાણા, એ તાણાવાળાથી કપડું થયું એ નિવર્ત્ય. કપડું વીજ્યું ને એ કપડું થયું એ નિવર્ત્ય. કઈ અપેક્ષા? કપડું થયું એ અપેક્ષા નિવર્ત્ય. અને તમે તાણાવાળા તંતુથી અપેક્ષાએ જુઓ તો તંતુ મારી અપેક્ષા એ વ્યય થયો એટલે પૂર્વની અવસ્થા પલટાણી અને નવી થઈ કપડાની, તો એ અપેક્ષાએ જુઓ તો એ વિકાર્ય થયું. આમ પ્રત્યેક પદાર્થ પોતાની વર્તમાન અવસ્થા જે સમયની છે તે સમયનું ધ્રુવ. વર્તમાન અવસ્થા જે સમયની છે એક સમયનું સત છે, તે સમયનું ધ્રુવ છે. એટલે કે તે થનારી છે તેને દ્રવ્ય પ્રાપ્ત કરે છે, એટલે કે દ્રવ્ય તેને ગ્રહણ કરે છે. એ અપેક્ષા એ પ્રાપ્ય. એ પર્યાય પૂર્વની અપેક્ષાએ પલટી છે. જે અત્યારે વર્તમાન અવસ્થાથી પૂર્વની અપેક્ષાએ પલટાણી છે. પૂર્વની વ્યય થયો અને નવી ઉપજી એટલે કે પૂર્વની અપેક્ષાએ પલટી છે. એ અપેક્ષાએ વિકાર્ય કીધું. એ જ અવસ્થા પહેલા નહોતી
અને થઈ એ અપેક્ષા નિવર્ત્ય કીધું. આ રીતે તમે પ્રાપ્ય, વિકાર્ય અને નિવર્તનને સમજી શકો છો. પ્રત્યેક પદાર્થ સર્વજ્ઞ ભગવાને એક એક પદાર્થને વાસ્તવમાં જો તો ભિન્ન ભિન્ન જોયા છે. એક એક પદાર્થની એટલે પૂતગલમાં તો અનંત પરમાણુથી બનેલો સ્કંદ હોય, તો એક એક પરમાણુ રજકણ એ પણ કેવા છે? ભિન્ન છે. આંગળીની વાત કરી એ તો એક સંયોગી પદાર્થ છે. શરીર છે પણ એક સંયોગી પદાર્થ છે, મૂળ પદાર્થ નથી, એ તો સ્કંદ છે. તો એક રજકણ એકબીજાથી કેવું છે? ભિન્ન છે. તો દાળ ભાત આદિ હોય, ભોજન આદિ લેતા હોય, તો કે જે દાળ ભાતની એક રજકણ પહેલા પોતાની દાળ ભાતની અવસ્થા રૂપે રજકણની એ અવસ્થા હતી. જેમ સ્કંદની અવસ્થા છે એમાં પરમાણુની અવસ્થા છે. દાળ ભાત આદિ એ તો વાસ્તવમાં સ્કંદ છે, પણ એને આપણે પરમાણુ કીધું. તો એ જેમ સ્કંદની અવસ્થા છે એવી પરમાણુની અવસ્થા છે. તો એક પરમાણુની દાળની અવસ્થા હતી. બીજા સમયે આપણે જે ભોજન કરીશું ને એ જેમ 8 કર્મ રૂપે જેમ વિભાજન થાય છે ને, જ્ઞાનાવણીય દર્શનાવણીય, તેમ આપણે જે ભોજન લઈશું તે અંદર લોહી, માંસ, પરો, વિષ્ટા આદિમાં એનું પરિવર્તન થાય છે. તો બીજા સમયે લોહીની અવસ્થા થઈ, તો એ રજકણમાં લોહીની અવસ્થા થઈ છે. એને પ્રાપ્ત કરવું એનું નામ પ્રાપ્ય કીધું. દાળની પર્યાય પલટીને લોહીની અવસ્થા થઈ એટલે પલટી, એટલે એને વિકાર્ય કીધું. છે તો એની અને ઉપજી એ અપેક્ષાએ દાળની જે અવસ્થા હતી એ પરમાણુની દાળની અવસ્થા, તે પલટીને લોહીની ઉપજી એ અપેક્ષાએ નિવર્ત્ય કીધું. એક સમયની એક પર્યાયમાં 3 અપેક્ષાએ કાર્ય જણાય છે. ઉત્પાદ વય ને ધ્રુવ એ એક જ પર્યાયમાં છે. જે ઉત્પાદ વય ધ્રુવ જુદી જાતની વાત લીધી. આ તો છે એને પ્રાપ્ત કરવું એનો અર્થ. એટલે એ સમયની પર્યાય નિશ્ચયથી તેજ થનારી છે. એ સમયની પર્યાય નિશ્ચયથી ક્રમબદ્ધ પર્યાય પણ લાગે, તેજ થનારી છે. એ જ સમયે એ સમયનું એ સત છે. એક સમયનું એક ન્યાયથી પરમાણુની અને આત્માની જે અવસ્થા, અહીં શુદ્ધતાની વાત છે. આત્મા પણ ત્રિકારી શુદ્ધ છે, પરમાણુ પણ ત્રિકારી શુદ્ધ છે, અને એની અવસ્થા પણ અહીં શુદ્ધતાની લેવાની છે. તો એ જ સમયનું એ સત છે. જેમ દ્રવ્ય ગુણ સત છે એમ પર્યાય પણ એ એક સમયનું સત છે. સત છે એને પ્રાપ્ત કરે છે એનું નામ પ્રાપ્ય કીધું. પૂર્વની અવસ્થા પલટીને થઈ એનું નામ વિકાર્ય કીધું. અને થઈ એ અપેક્ષાએ એને ઉપજી અપેક્ષાએ નિવર્ત્ય કીધું. વસ્તુ તો એક અને એકની એક અવસ્થા એક જ કર્મની, એક જ કાર્ય. 3 અપેક્ષા લાગુ પડે. 3 કાર્ય નથી થતા. વસ્તુ એકની એક અવસ્થા, અને એક અવસ્થા એટલે એક જ કાર્યની અપેક્ષા 3 લાગે છે. તો સ્વયં સિદ્ધ વસ્તુ અહીં સિદ્ધ કરી છે. ભગવાને અનંત દ્રવ્યને દેખે છે. એક સમયની જ્ઞાનની પર્યાયમાં 3 કાળ 3 લોકની અંદર રહેલા અનંત દ્રવ્યના અનંત ગુણોની અનંતે પર્યાયને અક્રમ રીતે યોગપત જાણે છે, એક સાથે જાણે છે. અનંત દ્રવ્યને દેખે છે. ભગવાનના જ્ઞાનમાં અનંત પદાર્થ ભાષા છે, પ્રકાશિત થાય છે. તો પ્રત્યેક પદાર્થમાં સમયે થનારી જે પર્યાય છે એ જ સમયનું સત છે. અનંત પદાર્થ એમના જ્ઞાનમાં તો ભાષે છે. તો પ્રત્યેક પદાર્થમાં એમાં ખંડ નથી પડતો. અત્યારે એક પદાર્થને એમને ભાઈશો, બીજા સમયે બીજાને ભાઈશો, તો કેવી રીતે અનંતને કેવી રીતે ભાષે? આયુષ્ય તો 1 કરોડ પૂર્વ જ છે મેક્સિમમ. તો એ તો એક સમયમાં જ અનંતને ભાષે છે. તો પ્રત્યેક પદાર્થમાં સમયે થનારી પર્યાય એ જ સમયનું સત છે. એને પ્રાપ્ત કરે છે વસ્તુ. પ્રાપ્ય એ સમયે
વસ્તુ જે છે પ્રાપ્ત કરે છે એ સમયે પૂર્વથી વિકાર્ય અને એ સમયે ઉત્પન્ન થયું ઉપજ્યું તે ઉત્પાદ. એટલે એક સમયની વ્યાપ્ય નામ કર્મ એટલે કે અવસ્થામાં 3 અપેક્ષા લાગુ પડે છે, પણ એ ક્યાં? તો કે પોતાના નિજ દ્રવ્યમાં લાગુ પડે છે. પૂતગલ પરમાણુની પર્યાય તો પૂતગલ પરમાણુમાં, આત્મ પરિણામની વાત હોય તો આત્મામાં, બીજા દ્રવ્યની વાત એમાં લાગુ પડતી નથી. બીજા દ્રવ્યથી એમાં લાગુ પડે એમ નથી. પ્રાપ્ત કરવું, બદલવું અને નિપજવું. બદલવું એટલે વિકાર્ય કીધું, નિપજવું એટલે નિવર્ત્ય કીધું, અને પ્રાપ્ત કરવું એટલે પ્રાપ્ય કીધું. એ ત્રણેયની પર્યાય તો એક જ છે. પર્યાય કહો કે ભાવ કહો, અહીં તો પર્યાયની અપેક્ષા કીધી. પર્યાય કહો કે ભાવ કહો કે અવસ્થા કહો કે દશા કહો કે હાલત કહો, બધી વસ્તુ એક જ છે અહીં આ અપેક્ષા. તો પૂતગલના પરિણામ સ્વરૂપ એટલે કે પ્રાપ્ય, વિકાર્ય અને નિવર્ત્ય એવું વ્યાપ્ય લક્ષણ વાળું આદિ મધ્ય અંત. વ્યાપ્ય જેનું લક્ષણ છે એવું પૂતગલના પરિણામ સ્વરૂપ કે જડની પર્યાય. અહીં તો વિકારને પૂતગલ પરિણામ કહી દીધા. જે સમયે વિકારને પૂતગલ પરિણામ કહી દીધા, દયા, દાન આદિ વ્રત આદિનો જે વિકલ્પ થયો જે સમયે, એ તો ખરેખર તો પૂતગલનું પ્રાપ્ય છે. દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિનો જે કંઈ પણ વિકલ્પ થયો, પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચન સાંભળવાનો વિકલ્પ થયો, શાસ્ત્રો સ્વાધ્યાય કરવાનો વિકલ્પ થયો, તો એ જે કંઈ વિકલ્પ થયો એ જે સમયે થયો એ વિકલ્પ, એ તો ખરેખર તો પૂતગલનું પ્રાપ્ય છે. એ પૂતગલની પર્યાય તો અચેતન છે, એ ચેતનની પર્યાય નથી. તો પૂતગલ એ સમયનો જે રાગ છે, વ્યવહાર વિકલ્પનો જે ભાવ છે, એને પૂતગલ જ પ્રાપ્ત કરે છે. એ પૂતગલનું પ્રાપ્ય, એ પૂતગલ જ એને પ્રાપ્ત કરે છે, એ પૂતગલ જ એને ગ્રહણ કરે છે. પૂતગલ પલટીને પહેલા જે રાગ મંદ હોય કે તીવ્ર હોય, તો પહેલા મંદ હોય ને પછી તીવ્ર થયો, તીવ્ર હોય તો એ મંદ થયો. એ પૂતગલ જ પોતાનું વ્યાપ્ય છે આદિ મધ્ય અંતમાં, અને ઉપજે છે એટલે કે નિપજે છે, એ પૂતગલ જ નિપજે છે. એ પૂતગલ વ્યાપ્ય લક્ષણ વાળું કર્મ એટલે કે કાર્ય છે. કોનામાં? તો કે પ્રાપ્ય પણ વ્યાપ્ય લક્ષણ વાળું છે, વિકાર્ય પણ વ્યાપ્ય લક્ષણ વાળું છે, અને નિવર્ત્ય પણ કેવું છે? વ્યાપ્ય લક્ષણ વાળું છે. ફરી વાર સમજવાને શું કે છે? પ્રાપ્ય એટલે પ્રાપ્ત થનાર. જે સમયે જે રાગ, જે દ્વેષ, જે કસાયનો અંશ, પછી શુભ હોય કે અશુભ હોય, તો જે કસાયનો અંશ શુભ થવાનો છે, જે સમયે જે કસાયનો અંશ શુભ થવાનો છે એ પ્રાપ્ય થયું. એને પૂતગલ ગ્રહણ કરે છે એટલે પ્રાપ્ત કરે છે. એને આત્મા ગ્રહણ નથી કરતો, એને પૂતગલ જ ગ્રહણ કરે છે. કોને? જે સમયે જે રાગ હોય કે જે દ્વેષ હોય કે જે કસાયનો અંશ હોય, પછી શુભ હોય કે અશુભ હોય, જે થવાનો છે જે સમયે, એ પ્રાપ્ય થયો અને એને પૂતગલ ગ્રહણ કરે છે, એને પ્રાપ્ત કરે. આત્મા ગ્રહણ નથી કરતો. આત્મા કેમ? તો કે આત્મા તો રાગથી કેવો છે? ભીન છે. કેમ ભીન છે? બોલો. આત્મા રાગ આત્માથી કેમ ભીન છે? આત્મા તો રાગથી ભીન છે. આગળની ગાથામાં આત્મા અને આશ્રવોના તફાવત અને ભેદને જ્યારે જીવ જાણે છે, આવી ગયું ને પહેલા જ ગાથામાં. એ તો બરાબર. એને કેમ ભીન કીધું? આત્મા તો રાગથી ભીન છે. કેમ? તો કે રાગને આશ્રવ તત્વમાં નાખ્યો. રાગ જે છે તે આશ્રવ તત્વ છે. કર્મ જે છે, શરીર આદિ છે, વાણી આદિ એ અજીવ તત્વ છે, અને ચૈતન્ય જે ભગવાન આત્મા તે જ્ઞાન તત્વ છે, જીવ તત્વ છે. હવે શરીર, વાણી, કર્મ જે બધા આશ્રવ તત્વ છે એટલે અજીવ તત્વ છે, રાગ દ્વેષ આદિ આશ્રવ તત્વ છે, બધામાં જ્ઞાનનો અભાવ છે. એટલે કે ચૈતન્યના સ્વપ્રકાશની પર્યાયનો એમાં અભાવ છે, અથવા બીજી અપેક્ષા કહે છે ચૈતન્યના પ્રકાશના નૂરનો અભાવ છે. તો એ અપેક્ષા એ પ્રાપ્ય રાગ પૂતગલનું વ્યાપ્ય છે. આત્મા તો એને જાણનાર છે.
જાણતો એવો આત્મા કરતા અને એ પર્યાય એનું કાર્ય એ કેવી રીતે બને કે જેમાં ચૈતન્યના પ્રકાશનો અભાવ છે, જે આશ્રવ તત્વ છે, એ એનું કાર્ય કેવી રીતે બને? તો આ ગાથાની અંદર આ જ પ્રશ્ન હતો કે જાણવા છતાં તે આત્મા કરતા અને રાગ કર્મ, તો કે એમ છે નહીં. આ ખરેખર વસ્તુ સ્વરૂપને સમજવું ખૂબ જરૂરી છે. કે છે ને કૃષ્ણ ભગવાને લીલા કરી તો આવડી આ જ્ઞાનની લીલા છે. તો ચૈતન્ય ભગવાન જે આત્મા છે તે રાગને કેમ પ્રાપ્ત થાય? રાગ પણ કેમ પલટે ને રાગ પણ કેમ ઉપજે? તો વ્યાપ્ય લક્ષણ વાળું પૂતગલના પરિણામ સ્વરૂપ એટલે કે દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિ, ક્રોધ આદિના ભાવ એ પૂતગલના પરિણામ કીધા. શરીર આદિની અવસ્થા એ વખતે કર્મની અવસ્થા હોય, બધાને પૂતગલના પરિણામ કીધા. એ પૂતગલના પરિણામ સ્વરૂપ કર્તાનું કાર્ય એનામાં પૂતગલ દ્રવ્ય પોતે સ્વયં અંતવ્યાપક થઈને, કેવી રીતે કે આદિ, મધ્ય અને અંતમાં વ્યાપીને, એટલે કે પેસી જઈને એ પૂતગલ જડ કર્મ પુણ્ય પાપના ભાવમાં પોતે સ્વયં અંતવ્યાપક થઈને, આદિ એટલે શરૂઆતમાં. શું કીધું? આદિ એટલે શરૂઆતમાં. એટલે રાગ આદિની શરૂઆતમાં આત્માની છે કે નહીં? તો કે નહીં. ભગવાન જે ચૈતન્ય પ્રભુ ભગવાન આત્મા દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, વ્યવહાર, રત્નત્રયનો જે રાગ છે, રાગમાં આત્માની પર્યાય દ્રવ્ય ગુણ જે છે, આત્માની પર્યાય દ્રવ્ય ગુણ આદિ આદ્ય છે. તો કે થોડી તો અહીંયાથી શરૂઆત થઈ હોય ને? તો કે એમ નથી. એટલે કે થોડું તો મંદ કશાય તો હોય ને, એ શુભ ભાવ કરતા કરતા શુદ્ધની પ્રાપ્તિ થાય ને? તો કે નહીં. એ તો પૂતગલની આદ્યમાં ઉત્પન્ન થયો છે. એની આદ્યમાં તો પૂતગલ છે, એની શરૂઆતમાં તો પૂતગલ છે. એટલે કે પોતે અંતર્વ્યાપક થઈને આદિ, મધ્ય, અંતમાં એક સમયની વાત છે. કાંઈ સમયમાં ત્રણ સમયની વાત નથી, એક જ સમયમાં. આચાર્ય ભગવાન ત્યાં સ્પષ્ટ કરી કે રાગદ્વેષ આદિ, વ્યવહાર આદિ, વિકલ્પ જે આદિ ઉત્પન્ન થયો એની આદ્યમાં પૂતગલ છે, આત્મા નથી. એની મધ્યમાં પૂતગલ છે, આત્મા નથી. એના અંતમાં પણ પૂતગલ છે, આત્મા નથી. એટલે કે બધામાં પૂતગલ છે, આદિ, મધ્ય, અંતમાં. ભગવાન આત્મા તેની આદિ, મધ્ય, અંતમાં છે એમ નથી, એમ છે જ નહીં. ખરેખર તો આત્મદેવ પ્રસન્ન થાય. ક્યારે પ્રસન્ન થશે? બહારના દેવોને પ્રસન્ન કરવા માટે આપણે કેટલી મહેનત કરી છે. અગૃહિત મિથ્યાત્વ અને ગૃહિત મિથ્યાત્વની અંદર શુભ ભાવથી ધર્મ મહિનો અગૃહિત અને શસ્ત્ર, વસ્ત્ર, સ્ત્રી, અલંકાર, મારા આદિ પ્રકારના જે દેવો એની પૂજા કરવી, એની માનતા રાખવી આદિ બધી ગૃહિત મિથ્યાત્વ. અને એનાથી દેવ પ્રસન્ન થાય. તો કે એ દેવ પ્રસન્ન નહીં, આ આત્મદેવ પ્રસન્ન થાય. એની તું ચિંતા કર. કેવી રીતે થાય? કેવી રીતે પ્રાપ્ત થાય? અહીં તો આત્મદેવ પ્રસન્ન થાય તો શું થાય, અને પૂતગલ પ્રસન્ન થાય તો શું થાય, એની વાત છે. એકવાર સાંભળ, એકવાર તું એનો પડોશી બન, એકવાર તું એનો પરિચય કર. તે ક્યારે પરથી વિભક્ત અને સ્વથી એકત્વ એવી વાત તે ક્યારે સાંભળી નથી. તો કે અમે તો ઘણી વાર સાંભળી ભગવાનના દિવ્ય ધ્વનિમાં, અનેક વાર અમે તો અનંતવાર ભગવાનના સમોસરણમાં ગયા, પણ અહીં સાંભળી નથી. એનો અર્થ એમ કે તે અમલ કર્યો નથી. તો પુણ્ય પાપના ભાવ, દયા, દાન, વ્રત, ભક્તિ આદિના શુભ રાગ, એ શુભ રાગની આદિમાં આત્મા નથી. એ શુભ રાગની આદ્યમાં કર્મ, મધ્યમાં કર્મ અને અંતમાં પણ કર્મ છે. કે ભગવાન જે ચૈતન્ય ભગવાન છે એની ખાણમાં થોડો રાગ પડ્યો છે. આપણે કહીએ ને કૂવામાં પાણી હોય તો અવેડામાં આવે, તો ભગવાન આત્મામાં થોડો રાગ છે, એની ખાણમાં થોડો રાગ છે. જો રાગ હોય તો એમ પર્યાયમાં રાગ આવે. એ તો ત્રિકારી શુદ્ધ છે.
એની ખાણમાં થોડા પુણ્ય પાપના ભાવ ભર્યા છે અંદરમાં. એ તો કેવો છે? ચૈતન્ય ભગવાન આત્મા સિદ્ધ સમાન છે. મમ સ્વરૂપ હે સિદ્ધ સમાન છે ને. પરમ શુદ્ધ નિશ્ચયની અપેક્ષા કથન કરો તો મમ સ્વરૂપ હે સિદ્ધ સમાન નિશ્ચયની અપેક્ષા કથન છે. તો રાગની આદ્યમાં ભગવાન આત્મા, મધ્યમાં ભગવાન આત્મા, અંતમાં ભગવાન આત્મા કેવી રીતે બને? એની અંદર આત્મા છે જ નહીં. શરૂઆતમાં ત્યારે તમે પદ્રવ્યની અંદર ફસાયેલા પડ્યો છો કે જેના એટલે કે કુટુંબ, કબીલા આદિ, બહારની દુકાન આદિ. તો પહેલા પરથી ભીન કરવામાં એમ કહેવામાં વિકાર તારી પોતાની પર્યાયમાં છે, થાય છે તો પોતાની પર્યાયમાં. એટલે પહેલા ત્યાંથી ખસેડવો છે કે એની અંદર જીવ ફસાયેલો છે એમ કીધું. તો પરથી ભીન કર્યો. હવે અહીંયા તો પોતાની પર્યાયમાં ઉત્પન્ન થતા રાગદ્વેષાદી વિકારી ભાવ, વિકલ્પાદી ભાવ, એનાથી ભીન સ્વભાવ વસ્તુને ભીન કરવી છે ખરેખર. તો વસ્તુ જેમ રાગથી ભીન છે એવી દ્રષ્ટિ થઈ તો એનો દ્રવ્ય સ્વભાવ જે છે એ ભગવાન આત્મા તે વ્યવહાર વિકલ્પમાં શરૂઆતમાં થોડી આત્માને શુભ રાગ મંદ કશાય હોય તો શરૂઆતમાં આત્માને થોડી મદદ કરે. થોડો અંશ હતો રાગ આદિનો એ મદદ કરી. તીર્થંકર ગોત્ર જે ભાવથી બંધાય એ પણ મદદ કરે. એ ભાવની આદિમાં ભગવાન આત્મા હતો. દ્રવ્ય ગુણ પર્યાયનો અંશ હતો. તો કે એમ છે જ નહીં. જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય તે બંધનું કારણ છે, તે દુઃખનું કારણ છે. તેને ઝેર કહેવામાં આવ્યું કે જે ભાવથી તીર્થંકર ગોત્ર બંધાય છે, જે ભાવથી તે ભાવના અભાવપૂર્વક તે તીર્થંકર પ્રકૃતિનો ઉદય થાય છે. જે ભાવથી તીર્થંકર ગોત્ર બંધાય છે તે ભાવના અભાવપૂર્વક, કેમ કે ઉત્કૃષ્ટ શુભ ભાવ છે, એ ઉત્કૃષ્ટ શુભ ભાવના અભાવપૂર્વક શુદ્ધ ભાવની પ્રાપ્તિ થાય. તીર્થંકર પ્રકૃતિનો 13મા ગુણસ્થાને ઉદય થાય છે. માટે પૂજ્ય ગુરુદેવસિંહ જ્યારે સંપ્રદાયમાં હતા ત્યારે એમને આ વાત બોટાદની અંદર કરેલી. એમના ગુરુભાઈ ઉભા થઈ ગયા વસરાય કરીને. તો પૂજ્ય ગુરુદેવસિંહ પછી કીધું, બીજા લોકો કોઈ ઉભા ન થયા, ગુરુભાઈ ઉભા થઈ ગયા. એટલે પછી પૂજ્ય ગુરુદેવસિંહ કીધું એમનું અહીંયા પણ એટલું માન હતું, એમના ગુરુ આગળ પણ એમની વાતને કોઈ ઉતાપતું નહોતું. પછી પૂજ્ય ગુરુદેવસિંહ કીધું તમારે નહોતું માનવું પણ ઊભા તો નહોતું થવું, તમે ઊભા થયા કંઈ ફરક પડ્યો? એમને આખી વાતને સમજાવી. તો તીર્થંકર ગોત્ર જે ભાવથી બંધાય છે એ ભાવની આદિમાં ભગવાન આત્મા હતો, મધ્યમાં ભગવાન આત્મા હતો, અંતમાં ભગવાન આત્મા હતો કે નહીં? એમ તો છે જ નહીં. એમાં તો આદિ મધ્ય અંતમાં કોણ છે? ભૂતગલ દ્રવ્ય છે. તો પહેલાથી નકાર કર્યો કે પોતાની પર્યાયમાં એટલે કે સ્વચતુષ્યમાં પર ચતુષ્યનો અભાવ છે. પોતાનું દ્રવ્ય, પોતાનું ક્ષેત્ર, પોતાની અવસ્થા અને પોતાનો ભાવ, દ્રવ્ય, ક્ષેત્ર, કાર અને ભાવ, એમાં પરનો અભાવ છે. નિમિત્તનો એની અંદર અભાવ છે. તો કર્મથી થયો એની વાત જ નથી આવતી. એટલે નિમિત્ત એટલે કે એનાથી થતો નથી, એની ખાલી હાજરી હોય છે. અહીંયા તો સ્વભાવમાં વિકાર નથી, કેમ કે વિકાર અને સ્વભાવ વચ્ચે અત્યંત અભાવ બતાવ્યો છે. વિકારને પૂતગલમાં નાખ્યો તો પૂતગલ અને ચેતન દ્રવ્યને અત્યંત અભાવ છે. એટલે કે વિકાર એટલે કે પુણ્ય પાપના ભાવ, જેનાથી તીર્થંકર ગોત્ર બંધાય એ ભાવ, એનો સ્વભાવમાં અત્યંત અભાવ છે. કે જેનો સ્વભાવમાં અત્યંત અભાવ છે તેનાથી સ્વભાવની પ્રાપ્તિ કેવી રીતે થાય? તો કે છે વિકારના પરિણામ લો, મહાવ્રત આદિના પરિણામ લો, 28 મૂળગુણ પારવાના પરિણામ લો, અણુવ્રતના પરિણામ લો, પૂજા ભક્તિના પરિણામ લો. તે બધા પૂતગલ દ્રવ્ય એની અંદર પોતે અંતર્વ્યાપક થઈને એટલે કે એની અંદર સ્વયં પેઠું છે, પ્રસરું છે, આદિ મધ્ય અંતમાં વ્યાપીને તેને ગ્રહતું એટલે કે તેને પ્રાપ્ત કરતું. એટલે કે તે જ સમયે કર્મની તે જ પર્યાય ઉત્પન્ન થવાની હતી. એ જ સમયે તે જ પર્યાય ઉત્પન્ન થવાની હતી. એ પર્યાયને ગ્રહણ કરીને પ્રાપ્ત કરી છે. આત્માએ પ્રાપ્ત નથી કરી. એ સમયે કર્મની તે જ પર્યાય ઉત્પન્ન થવાની, અહીંયા ક્રમબદ્ધ પર્યાય પણ આવી ગયો.
એ પર્યાયને ગ્રહણ કરીને એ પર્યાયને ગ્રહણ કરી કોણે? પૂતગલ દ્રવ્ય એ પ્રાપ્ત કરી છે, આત્માએ એને પ્રાપ્ત નથી કરી. તો કે એ સમયનું જ્ઞાન તો છે ને એ પ્રકારનું. તો અહીં તો એ જ વાત છે કે એ પ્રકારનું જે જ્ઞાન છે એટલું જાણતાનું આત્માને પરની સાથે કરતા કર્મ છે કે નહીં? તો કે નથી. આત્મા વિના, એ પાછળ પ્રશ્ન કરે, આત્મા વિના થોડો હાથ હલે છે? આત્મા વિના ભાષા કોણ બોલે? જીભ બોલે છે ભાષા? એટલી તો ખબર નથી. આ પ્રશ્ન કરે કોઈ અહીંથી સોનગઢથી આ વસ્તુ સાંભળીને ગયો અને ક્યાંક આવી ચર્ચા હોય કે હું બોલી શકું છું, જીભ હોય તો બોલાય, ગુંગો હોય નથી બોલી શકતો, જીભ ન હોય નથી બોલી શકતો. આત્મા વિના ભાષા કોણ બોલે? પૂતગલ દ્રવ્ય થોડું બોલે છે? તને નથી ખબર? તો પાછું એમ કે તારો બાપ થોડો બોલે છે? તો કે તું જો બોલે છે તો અહીં એમ કે છે આ ભાષા તે આત્માની નહીં. આ ભાષા કોણ બોલે છે? ભાષા વર્ગણાનું કાર્ય છે, પૂતગલની અવસ્થા છે. એ પૂતગલ દ્રવ્ય એમાં સ્વયં અંતર્વ્યાપક થઈને આદિ મધ્ય અંતમાં એને પ્રાપ્ત કરે, એને ગ્રહણ કરે છે. એ એનું વિકાર્ય છે અને એ જ એનું નિવર્ત્ય કાર્ય છે. તો કે જીભથી પાછા એમ કે જીભથી ભાષા થાય, જીભ વિના થોડી ભાષા થાય? તો કે જીભથી પણ ભાષા નથી, આત્માની પણ નથી. કેમ કે જીભ તો શું છે? આહારક વર્ગણા છે, ભાષા વર્ગણા ભીન છે, જે આપણે વર્ગણા લીધી હતી. તો આ વર્ગણા ભીન છે એટલે જીભથી પણ ભાષા નથી કરતી. ભાષાની પર્યાયમાં ભાષાની વર્ગણાના રચકણ જે છે પૂતગલ રચકણ એ એની આદિ મધ્ય અંતમાં છે, જીવ આદિમાં નથી. એને ઈચ્છા થઈ તો ભાષાની પર્યાય થઈ એમ પણ નથી. ઈચ્છા આદિમાં છે માટે ઉત્પન્ન થઈ એમ નથી. એ પ્રકારનું જ્ઞાન આદિમાં છે, એ પ્રકારનું જ્ઞાન આદિમાં છે તો ભાષા થઈ એમ પણ ત્રણ કારમાં નથી. કેમ કે ભાષા વર્ગણાનું કાર્ય છે. એટલે કે શું કે પૂતગલ જ પ્રત્યેક પર્યાય જે સમય થવાની છે એને ગ્રહે છે. પૂતગલ જ આ બધી પર્યાયને પૂતગલ જ જે સમયે જે પર્યાય થવાની એને ગ્રહે છે. એમ અંતરમાં રાગ દ્વેષ આદિ થયો એ અચેતન પૂતગલ એને ગ્રહણ કરનાર પ્રાપ્ય છે. એનો આત્મા જાણનાર છે. તો જાણનાર છે તો જાણનાર એનો કરતા અને એ એનું કાર્ય એમ નથી. તો રાગ જાણ્યો તો રાગ કરતા અને જણાયેલો પરિણામ કર્મ છે એમ પણ નથી. અને વિશેષ ચર્ચા આપણે આવતીકાલના સ્વાધ્યાયમાં 76 નંબરની ગાથામાં આગળ લઈશું. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે તો આખા ગાથાની અંદર પ્રાપ્ય વિકાર્ય અને નિવર્ત્યની ખાસ કરીને આપણે વાત સમજી. એક જ પર્યાયના ત્રણ અપેક્ષાથી વાત, કાર્યના ત્રણ પ્રકાર બધે. કાર્ય તો ખરેખર એક જ પ્રકારનું છે, કાર્ય ખરેખર એક જ છે, પણ એને ત્રણ પ્રકારની અપેક્ષાથી સમજાયું છે. તો આપણે દ્રવ્યની જે મહિમા છે, એની જે મહાનતા છે, એનું જે સામર્થ્યતા છે, એનો સ્વસન્મુક્તિને સ્વીકાર કરી અને દ્રવ્ય અને પર્યાયનું અભેદપણું કરી, સંધિ કરી, એકમેકપણું કરી તો આપણને પણ પર્યાયમાં શીઘ્ર ને શીઘ્ર વિતરાગ દશા પ્રાપ્ત થાય અને સ્વભાવનો વિશેષ પુરુષાર્થ કરીને સાદી આનંદકાર સુધી અવ્યાબાદ સુખનો ભોગવટો શીઘ્ર ને શીઘ્ર કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્ત પૂરું. જય જીનેન્દ્ર. જીનવાણી સ્તુતિ. દેશ ગાતા જીનેન્દ્ર વિખ્યાતા વિશુદ્ધ પ્રબુધ નમો લોક માતા દુરાચાર ધ્રુને શંકરાની નમો દેવી ભાગેશ્વરી જૈનવાણી નમો દેવી ભાગેશ્વરી નમો રિંગ ટણંગ નમો સિદ્ધાણંગ નમો હેરણમ નમો વજણમ નમો લય સવ સવણમ.
चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहो मंगलम केवले पंतो धर्मो मंगलम चत्तारि लोकोत्तमा अरिहंता लोकोत्तमा सिद्धा लोकोत्तमा शाहो लोकोत्तमा केवले पंतो धर्मो लोकोत्तमा चत्तारि शरण भोजामि अरिहंते शरण भोजामि सिद्धे शरण भोजामि शाहो शरण भोजामि केवले पंतो धर्मो शरण भोजामि। बोलिए श्री पंच परमेष्ठी भगवंतोनो जय हो। बोलिए श्री जिनवाणी मातनो जय हो। बोलिए श्री परम पूज्य परम उपकारी सद्गुरु देवनो जय हो। बोलिए श्री प्रसमूर्ति भगवती मातनो जय हो। बोलिए श्री सनातन जैन धर्मनो जय।